જય સોમનારાયણ વિદ્યાર્થી મિત્રો, તો આપણે વિષય આંકડાશાસ્ત્રની અંદર ચેપ્ટર નંબર આપણું 2 બરાબર છે, તો કે યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ. તો જેની અંદર કાલે આપણે દ્વિપદી સંભાવના વિતરણ વિશે આપણે અભ્યાસ કર્યો હતો. તો એની અંદર તમને ખ્યાલ છે કે આપણે શું ભણ્યા હતા, બરાબર છે. તો કે દ્વિપદી સંભાવના વિતરણની વ્યાખ્યા આપણે શું કીધું હતું, અને દ્વિપદી સંભાવના વિતરણ આપણે જોવા માટે છે દ્વિવિધ વિકલ્પોથી આપણે માંડી અને દ્વિપદી યાદચ્છિક ચલ સુધીની આપણે ચર્ચા કરેલી હતી. તો દ્વિપદી યાદચ્છિક ચલ સુધી આપણે જોયું હતું, બરાબર છે. અને હવે એનું આપણે સૂત્ર પણ જોયું હતું કે એ પી એક્સ બરાબર એનસી એક્સ પી એક્સ ક્યુ એન માઇનસ એક્સ. તો આવી રીતના એનું સૂત્ર આપણે આવતું હતું. તો હવે એની અંદર તમને ખબર છે એન અને પી, બરાબર, એન અને પી દ્વિપદી સંભાવના વિતરણના શું કહેવાય, પ્રાચલો કહેવામાં આવે છે. તો એના આપણે જે સંકેતો છે એને અલગ અલગ કયા નામથી ઓળખાય છે, તો એનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો પહેલો જ આપણે લેશું કે એન અને પી ને, બરાબર છે, દ્વિપદી સંભાવના વિતરણનો, દ્વિપદી સંભાવના વિતરણના પ્રાચલો છે. શું છે? પ્રાચલો. હવે તમને દાખલા અંદર કે સીધું તો કે આપેલ માહિતી પરથી એના પ્રાચલ મેળવો. તો પ્રાચલ મેળવવાના કે તો તમારે ત્યારે શું મેળવવું પડે, તો કે એન અને પી, અથવા વિકલ્પોની અંદર તમને જવાબ આપેલો હોય કે નીચેનામાંથી દ્વિપદી સંભાવના વિતરણના પ્રાચલો કયા છે, તો કે એન અને પી. તો હવે આપણે ખ્યાલ હોવો જોઈએ કે પ્રાચલો એન અને પી છે. એન એટલે બર્નોલી પ્રયત્ન અને પી એટલે સફળતાની સંભાવના. રેડી? હવે બીજું શું જોવાનું, હવે એ બંનેનો હું ગુણાકાર કરું એન અને પી નો, ત્યારે મને શું મળશે, તો કે વિતરણનો મધ્યક મળતો હોય છે. તમને એવું કે તો કે એન અને પી ની કિંમત આપેલી છે, એના પરથી તમારે મધ્યક મેળવવો હોય તો શું કરવાનું, એન પી એટલે એન અને પી નો ગુણાકાર. એટલે આપણે બીજો મુદ્દો યાદ રાખવાનો રહેશે કે એન પી એટલે શું થાય, તો કે વિતરણનો મધ્યક. તો બીજો મુદ્દો આપણે યાદ રાખશું કે એનપી એટલે મધ્યક થશે. ત્યારબાદ આગળનો મુદ્દો આપણે શું રાખવાનો રહેશે, તો અહીંયા તમને એનપી આપેલું છે, પણ જો તમને એવું આપેલું કે એનપી ક્યુ નિષ્ફળતાની સંભાવના પણ આપેલી હોય, ત્યારે શું આપણે મળે, તો કે એનપી પી ક્યુ કરીએ ત્યારે વિતરણનો પ્રમાણિત વિચલન વિચરણ મળે છે, અને એનું વર્ગમૂળ કરીએ તો પ્રમાણિત વિચલન મળતું હોય છે. જો આ રીતના એનપી ક્યુ કરીએ ત્યારે વિતરણનો શું મળી જાય, આપણને વિતરણનો વિચરણ મળે છે, બરાબર છે ને. વિચરણ એટલે એ સ્ક્વેર, અને આનું વર્ગમૂળ લો તમે મિત્રો તો તમને પ્રમાણિત વિચલન મળે છે, એટલે એસ. રેડી? તો એ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ કે પ્રમાણિત વિચલન આપણે એસ વડે દર્શાવીએ છીએ. તો અહીંયા આપણે ખબર પડી છે કે એનપી હોય એટલે મધ્યક અને એનપી ક્યુ એટલે વિતરણનો વિચરણ. તો ટૂંકમાં સૂત્ર જ કહેવાય તો કહેવાય. ત્યારબાદ સફળતાની સંભાવનાને આપણે શેના વડે દર્શાવીએ છીએ, તો કે પી એક્સ વડે દર્શાવાય છે. રેડી? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સફળતાની સંભાવનાને પી એક્સ છે. શું છે? પી એક્સ છે સફળતાની સંભાવના. તો સફળતાની સંભાવના આપણે પી એક્સ છે, તો સફળતાની સંખ્યાની અપેક્ષિત આવૃત્તિ જે હશે એને શેના સંકેત વડે દર્શાવાય છે, તો એને પણ આપણે સંકેત લઈએ કે સફળતાની સંખ્યાની અપેક્ષિત આવૃત્તિ, સંખ્યાની અપેક્ષિત આવૃત્તિ, બરોબર છે. તો અપેક્ષિત આવૃત્તિ ક્યારે મળે, તેની સંખ્યાને આપણે એન વડે દર્શાવીએ છીએ, અને સફળતાની સંભાવના એટલે પી એક્સ, તો એને આપણે એન પી એક્સ વડે આ રીતના દર્શાવવામાં આવતો હોય છે. તો અલગ અલગ સંકેતો છે. તમારે જ્યારે પણ 1 માર્ક્સની અંદર અથવા ઓબ્જેક્ટિવ પ્રશ્નની અંદર કદાચ આવા પૂછાતા હોય છે, એટલે ખાસ આવા ટૂંકા પ્રશ્ન તમારે આ વર્ષે 50% ઓબ્જેક્ટિવની વાતો બહાર આવી હતી, બરાબર. 100% ફાઇનલ નથી, પણ 50% ઓબ્જેક્ટિવ આવે તો આવા બધા મુદ્દા તમારે ધ્યાનમાં લેવા પડે. નાના નામાંથી જ ઓપ્શનો આપણે પૂછાઈ શકતા હોય છે, એટલે તમારી પેપર સ્ટાઇલ પણ ફરી જાય. હજી કોઈ નિર્ણય નથી લીધો, પણ કદાચ આવી શકે તો દરેક પ્રશ્નો આપણે ટૂંકા તો ખાસ કરવાના જ છે જ, અને તોય કરવાના જ છે. હા, રેડી? તો આ તમે શું જોયા, તો કે એના અલગ અલગ સંકેતો જોયા છે.
હવે તમારે શું જોવાનું છે કે દ્વિપદી સંભાવના વિતરણના આપણે ગુણધર્મ ભણવાના છે, જે આપણે 3 ગુણની અંદર પ્રશ્ન પૂછાય છે. રેડી? તો આજનો આપણો પ્રશ્ન જે મેન મુખ્ય જે ભણવાનો છે, બરોબર, સ્ટેટની અંદર, તો એ છે આપણો દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મો. બરોબર છે? દ્વિપદી વિતરણના ગુણધર્મો આપણે લઈએ. દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મો. તો મિત્રો એના ગુણધર્મો હવે આપણે લેશું. તો એની અંદર હવે પહેલો જ મુદ્દો આપણે ખાસ યાદ રાખવાનો છે. એક એક મુદ્દો આપણે વ્યવસ્થિત રીતે તમને યાદ રહે એવી રીતે આપણે જોવાનો રહેશે. તો હવે જો ઉપરની માહિતી તમે ભણ્યા છો ને એના પરથી તમને પહેલો મુદ્દો એકદમ સરળતા રહેશે. તો કે દ્વિપદી વિતરણનો મધ્યક NP, બરોબર છે? દ્વિપદી વિતરણનો મધ્યક આપને ખ્યાલ આવી ગયો કે દ્વિપદી વિતરણનો મધ્યક NP જે n બર્નોલી પ્રયત્નોમાં મળતી સફળતાની અપેક્ષિત સંખ્યા દર્શાવે છે. શું દર્શાવે છે? કે n બર્નોલી પ્રયત્નો સાથે, બરોબર છે, જે n બર્નોલી પ્રયત્ન સાથે, બરોબર, n બર્નોલી પ્રયત્નોમાં તમારી સફળતા કેટલી છે, બરોબર, સફળતાની સંખ્યા કેટલી તમને મળે છે. તો કે મળતી સફળતાની, બરોબર, કેવી સંખ્યા દર્શાવે છે? તો કે અપેક્ષિત સંખ્યા દર્શાવે છે. દર્શાવે છે, બરોબર છે? શું દર્શાવે? કે n અને p વચ્ચે ગુણાકાર થાય એટલે આપણે ટૂંકમાં મધ્યક જ કહેવાનો છે. પણ આપણે શેની કિંમતો આવશે? તો કે અપેક્ષિત સંખ્યા, સફળતાની અપેક્ષિત સંખ્યા કેટલી મળી છે, તો એ આપણો પહેલો ગુણધર્મ આવશે. રેડી? ત્યારબાદ બીજો ગુણધર્મ શું આવશે? તો કે દ્વિપદી વિતરણનું વિચરણ શું છે? તો એ અહીંયા આપણે ખ્યાલ હોવો જોઈએ કે દ્વિપદી વિતરણનું, બરોબર, વિચરણ NPQ. તો અહીંયા છે આપણી પાસે NPQ. તો આપણે બીજો ગુણધર્મ એનો યાદ રાખવાનો રહેશે કે દ્વિપદી વિતરણનું વિચરણ NPQ છે. શું છે? તો કે NPQ. પણ એનું પ્રમાણિત વિચલન તમારે જો મેળવવું હોય તો શું કરવાનું? તો મિત્રો એનું પ્રમાણિત વિચલન જ્યારે મેળવવું હોય તો NPQ ને વર્ગમૂળની અંદર લઈ લઈશું આપણે, એટલે કે NPQ નો વર્ગમૂળ કાઢી નાખવાનો રહેશે. એટલે શું થશે? તો તમને પ્રમાણિત વિચલન S મળતો હોય છે. તો ધોરણ 11 ની અંદર આપણે શીખીને આવ્યા હતા પ્રસરમાન વાળા ચેપ્ટર નંબર 4 માં. ત્યારબાદ દ્વિપદી વિતરણમાં જોજો તમે મધ્યક અને વિચરણ બંને વચ્ચેની કિંમતમાં શું તફાવત હોય છે ત્યારનો મુદ્દો આપણે એ જોવાનો રહેશે કે દ્વિપદી વિતરણમાં. ત્રીજો મુદ્દો આપણે લેવાનો રહેશે કે દ્વિપદી વિતરણમાં NP એટલે તમારો મધ્યક થાય. મધ્યકની કિંમત તમારી NPQ છે. એટલે કે NPQ એટલે વિચરણ કરતા મધ્યક તમને મોટો મળતો હોય છે, બરાબર. દ્વિપદી વિતરણની અંદર NP > NPQ. રેડી? એટલે કે NP જે છે એ NPQ કરતા મોટો છે, એટલે આ સંખ્યા આપણી નાની હશે. રેડી? તો ત્રીજો મુદ્દો આ યાદ રાખવાનો રહેશે, બંને કિંમત વચ્ચેનો તફાવત. ત્યારબાદ ચોથી કિંમત આપણે યાદ રાખવાની રહેશે કે NPQ ભાંગ્યા NP કરવામાં આવે, બરોબર છે, ત્યારે તમને નિષ્ફળતાની સંભાવના મળતી હોય છે મિત્રો. તો ચોથો મુદ્દો આપણે યાદ રાખશું કે આ રીતના તમને જો N, P અને Q આપેલું છે, નીચે છેદની અંદર N અને P આપણે આપેલો, તો NP વહી જાય વધે શું? Q વધે ને? તો Q વધે તો Q શું થઈ? આપણી નિષ્ફળતાની સંભાવના થાય. તો અહીં આપણે લખી શકીએ તો Q નિષ્ફળતાની સંભાવના મળે છે. તો ચોથો મુદ્દો યાદ રહેશે, એકદમ ઈજી છે. 4 મુદ્દા આપણે જોયા એ, બરોબર છે. ત્યારબાદ પાંચમો મુદ્દો જોવાનો રહેશે. હવે જુઓ કે P ની કિંમત તમને 1/2 કરતા
કેવી મળે? નાની મળે. બરોબર છે? તો ત્યારે જે તમને આ વિતરણ મળે છે એ વિતરણ કેવા પ્રકારનું હશે? તો એની વિષમતા આપને ધન હોય. ક્યારે? તો કે પી ની કિંમત 1/2 કેવી મળે? તો કે 1/2 કરતા નાની મળતી હોય. બરોબર છે? એટલે 0.5 થી નાની કિંમતો જ્યારે તમને મળે છે ત્યારે બરોબર હોય તો એ વિતરણની વિષમતા ધન હોય છે. બરોબર? ધન વિષમ અને ઋણ વિષમ આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 5 આવૃત્તિ વિતરણની વિષમતા ભણીને આવ્યા હતા. જમણી બાજુનો શેડો લાંબો હોય આવો શબ્દ આવતો હતો. વિષમતાના પ્રકારો છે ધન વિષમ અને ઋણ વિષમ. તો એની અંદર તમે અભ્યાસ કર્યો તો રેડી. તો આની કિંમત આપણે કેટલી મળી છે? તો પી <1/2 એટલે કે પી 1 કરતા કેટલો છે? નાનો છે 1/2 કરતા. ત્યારે આપણે વિતરણની વિષમતા ધન મળે છે. વિતરણની વિષમતા ધન મળે છે. રેડી. અને જ્યારે વિષમતાની વ્યાખ્યા શું છે તમને ટૂંકમાં ખ્યાલ હોવો જોઈએ કે વિષમતા કોને કહેવાય? તો કે જેની અંદર મધ્યક, મધ્યસ્થ ને બહુલક ત્રણેય એક સમાન નથી હોતા. બરાબર છે? અને અંતિમ ચતુર્થકો અને મધ્યસ્થ વચ્ચેનું અંતર પણ સમાન હોતું નથી. એનો આવૃત્તિ વક્ર જે દોરી છે એ કેવો? સુંડોળ હોતો નથી. એટલે કે આપણે ઘંટાકાર આકારનો હોતો નથી. કીની અંદર? વિષમતાની અંદર. રેડી. અને ત્યારે આપણે એને વિષમતા તરીકે ઓળખવામાં આવતો હોય છે. તો અહીંયા વિષમતા આપણે ધન મળે છે જ્યારે આ રીતના કિંમત મળે છે ત્યારે. પણ હવે પી અહીંયા તમને 1/2 કરતા મોટો મળે છે. રેડી. તો કે અહીંયા પી કેવો મળશે? 1/2 કરતા મોટો મળશે. 1/2 કરતા મોટો. અહીંયા કિંમત મળી હતી આપણે મોટી. જોયું? 0.5 થી મોટી કિંમત અહીંયા મળતી હોય છે પી ની. તો અહીંયા તાર ધન વિષમતા થાય. નાની મળે તો કદાચ કિંમત ઋણમાં જવાનું થાય. બરોબર? 1/2 ની કિંમત કરતા તો આપણે પી કેવો મળશે? મોટો જ મળતો હોય. આવી જવાબ મળે છે ત્યારે આપણે ઋણ વિષમતા એને કહેવામાં આવતો હોય છે. હોય તો વિતરણને તો વિતરણની વિષમતા કેવી મળે છે આપણને? ઋણ હોય છે. વિષમતા ઋણ મળે છે. અને હવે આપણો છેલ્લો મુદ્દો લેવાનો રહેશે કે પી બરાબર 1/2 જ હોય એટલે 0.5 જ આપને મળે પી. બરોબર? બી બરાબર 0.5. જો પી બરાબર 0.5 હોય ત્યારે આપણે એની વિષમતા મળતી નથી. ત્યારે આપણે સમિત મળે છે. બરાબર? સમિત એટલે શું? કે જેની અંદર મધ્યક, મધ્યસ્થ ને બહુલક કેવા મળે? સરખા મળતા હોય છે. બરાબર છે? જેની અંદર તમારે અંતિમ ચતુર્થકો Q1 અને Q3 અને મધ્યસ્થ વચ્ચેનું અંતર પણ સમાન હોય છે. અને છેલ્લે આપણે એનો આકાર સુંડોળ હોય છે. ઘંટાકાર આકારનો પણ એનો આકાર હોય છે. રેડી. તો આને આપણે શું કહેતા હતા? કે સમિત કહેવામાં આવતું હતું. તો એ વક્રને આપણે સમિત કહેતા હતા. વક્ર એટલે એની આકૃતિ, આવૃત્તિ બહુકોણી આપણે દોરે ને તે. તો હવે આની અંદર લઈશું કે 0.5 હોય તો વિતરણ આપણે કેવા પ્રકારનું મળે છે? સમિત મળતું હોય છે. તો હોય તો વિતરણ સમિત મળે છે. બરોબર? ધન વિષમ, ઋણ વિષમ અને સમિત. આ ચેપ્ટર નંબર 5 ધોરણ 11 ની અંદર આપણે આવે છે. તેની અંદર આપણે અભ્યાસ કરેલો છે આનો. આવૃત્તિ વિતરણની વિષમતા. નામને આ યાદ હોય તો હજુ તમને જણાવી દઉં. તો આ હતા આપણે દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મો. મિત્રો, પહેલો જ મુદ્દો શું યાદ રાખવાનો છે? તો તમારે NP મધ્યક છે જે બર્નોલી પ્રયત્ન N અને સફળતાની સંભાવના P વચ્ચેની શું દર્શાવે છે? તો કે અપેક્ષિત સંખ્યા દર્શાવે છે. ત્યારબાદ બીજો મુદ્દો એનું NPQ વિચરણ. ત્રીજો મુદ્દો મધ્યક અને વિચરણ વચ્ચેની કિંમતનો જે તફાવત છે તે. તો અહીંયા NP બરોબર ગ્રેટર ધેન NPQ એટલે કે NP છે જે NPQ કરતા મોટો છે. આ ત્રીજો મુદ્દો યાદ રાખવાનો છે. ત્યારબાદ તમારે ચોથો મુદ્દો નિષ્ફળતાની સંભાવના કેવી રીતે મળે છે? તો કે NPQ છેદમાં આપણે NP કરી
એટલે આપણે નિષ્ફળતાની સંભાવના મળતી હોય છે. અહીંયા પી 1/2 બરોબર છે, એટલે પી લેસ ધેન 1/2 ની વિતરણ જ્યારે આપેલું હોય ત્યારે એની વિષમતા ધન મળે છે, અને પી ગ્રેટર ધેન 1/2 આપેલા હોય ત્યારે એની વિષમતા ઋણ મળે છે. અને જો પી બરાબર 1/2 હોય બરોબર છે, એટલે કે 0.5 જ હોય ત્યારે એની વિષમતા કેવી મળે તો કે આપણે સમિત મળે છે, વિષમતા મળતી નથી. તો અહીંયા સુધી આપણે એના ગુણધર્મો જોયા છીએ. હજુ એના આપણે સંકેતો અલગ અલગ અત્યાર સુધી આપણે ભણ્યા બરોબર છે. એના નામ પણ આપને ખ્યાલ જ છે દરેકને, આપણે કે કયા કયા આવ્યા હતા એ સંકેતો આપણે જોઈ અને છેલ્લે આપણે દાખલાની શરૂઆત કરીશું. તો પહેલો સંકેત આપણે યાદ રાખશું કે કેપિટલ એક્સ. તો કેપિટલ એક્સ ને આપણે પહેલી જ વ્યાખ્યા શેના વડે દર્શાવ્યા હતા તો કે યાદચ્છિક ચલ વડે દર્શાવવામાં આવે છે. તો અહીંયા કેપિટલ એક્સ ને આપણે યાદચ્છિક ચલ વડે દર્શાવીએ છીએ. તો ખાસ દરેક મિત્રો આ યાદ રાખશે, કેપિટલ ચલ બરોબર એક્સ એટલે યાદચ્છિક ચલ. ત્યારબાદ સ્મોલ એક્સ એટલે કે યાદચ્છિક ચલ જે એક્સ છે એનું મૂલ્ય દર્શાવે છે. બીજો મુદ્દો આપણે સ્મોલ એક્સ યાદચ્છિક ચલ સ્મોલ એક્સ નું શું દર્શાવે છે કે મૂલ્ય દર્શાવે છે, એનું મૂલ્ય. ત્યારબાદ આપણે આવશે કે પી એક્સ બરાબર કૌંસમાં એક્સ એટલે એ શું દર્શાવશે કે તમારું જે કેપિટલ એક્સ નું મૂલ્ય છે એ તમે સ્મોલ એક્સ ની અંદર લો છો હોય બરોબર, તેની સંભાવના એટલે કે પી એક્સ દર્શાવશે તમને. ટૂંકમાં પી એક્સ કૌંસમાં હોય એટલે તમારે એની સંભાવના દર્શાવતી હોય છે, કોઈ પણ એક્સ હોય સંખ્યા એની સંભાવના. રેડી? તો આ રીતના તમને કિંમત આપેલી હશે. અહીંયા પી, અહીંયા કેપિટલ એક્સ યાદચ્છિક ચલ આપેલો છે, એને આપણે સ્મોલ એલ એક્સ ની અંદર લઈ લેવી છીએ બરોબર છે. શા માટે કે એક્સ નું મૂલ્યની સંભાવના મેળવવા માટે. તો અહીંયા આપણે કેપિટલ એક્સ નું મૂલ્ય સ્મોલ એક્સ છે બરોબર છે, અને સ્મોલ એક્સ આપણે હોય તેની સંભાવના મેળવવાની હોય તેની સંભાવના એટલે આપણે એને સંકેત છેલ્લે આપીશું પી એક્સ વડે દર્શાવવામાં આવતો હોય છે. રેડી? તો આવી રીતે આપણે એની સંભાવના મેળવવાની થશે. એ તમને રકમની અંદર આપેલું જોશે, હું તમને કહીશ કે જો તમને આ પ્રમાણે કીધું છે. હવે તમને એન, તો એન આપણે શું દર્શાવે છે ચોથો સંકેત સ્મોલ એન જે છે તમને બર્નોલી પ્રયત્નોની સંખ્યા દર્શાવે છે. શેની સંખ્યા? બર્નોલી પ્રયત્નોની. અહીં આપણે લેવાનું રહેશે કે બર્નોલી પ્રયત્નની સંખ્યા. ત્યારબાદ 5 પી, તો પી તમને શું દર્શાવે છે તો પી તમને સફળતાની સંભાવના દર્શાવે છે, સફળતાની સંભાવના. અને ક્યુ તમને નિષ્ફળતાની સંભાવના દર્શાવે છે નંબર 6. એના સંકેતો ખાસ નામ યાદ રાખવાના છે આપણે. રેડી? અને છેલ્લો હજુ પણ એક્સ તમને હોય એ સિવાય કેપિટલ એક્સ નું સ્મોલ એક્સમાં જે યાદચ્છિક ચલનું મૂલ્ય છે એ સિવાયનો પણ એક્સ તમને આવશે કે સફળતાની સંખ્યા દર્શાવે છે બરોબર. તમને સફળતાની સંખ્યા દર્શાવતો એક્સ હશે તો અહીંયા પણ લખેલું હશે સફળતાની સંખ્યા. અને જો યાદચ્છિક ચલનું મૂલ્ય દર્શાવતો હોય તો અહીંયા લખ્યું છે યાદચ્છિક ચલનું મૂલ્ય, તમને ચોપડાની અંદર ચોખ્ખા શબ્દમાં આપેલું હશે. અને જ્યારે સ્મોલ એક્સ આપણે બીજો સંકેત છે તે આપણે સફળતાની સંખ્યા દર્શાવે છે. તો કે કેટલી વાર સફળતા મળે છે તે સંખ્યા આપણે સ્મોલ એક્સ વડે જ આપણે દર્શાવીએ છીએ બરોબર છે. યાદચ્છિક ચલનું મૂલ્ય છે તો એને આપણે સ્મોલ એક્સ વડે દર્શાવીએ છીએ, અને યાદચ્છિક ચલ છે જેને આપણે કેપિટલ એક્સ વડે દર્શાવીએ છીએ. તો મિત્રો આવી રીતના તમને આટલા ખબર પડી ગઈ. હવે તમને એક વસ્તુ બીજી કે પી અને ક્યુ બંને શું છે? સફળતા અને નિષ્ફળતાની સંભાવના છે. અને સફળતા અને નિષ્ફળતાની સંભાવના તમે જ્યારે મેળવી હોય એટલે બંનેનો સરવાળો તમારે 1 મળવો જોઈએ. શું મળવો જોઈએ? 1. જો તમને કોઈ પણ એક સફળતાની સંભાવના આપેલી છે તો એના પરથી આપણે બીજી સંભાવના મેળવવી હોય તો કેવી રીતે મેળવવાની? જો તમારે અહીંયા પી મેળવવો હોય તો ત્યારે શું કરવાનું? 1 માંથી ક્યુ બાદ કરી લેવાનો, ત્યારે તમને પી મળતો હોય છે. અને જો તમારે ક્યુ મેળવવાનો હોય ત્યારે 1 માંથી પી ની સંભાવના તમારે બાદ કરી લેવી પડતી હોય છે. તો આવી રીતે તમારે પી અને ક્યુ ની કિંમતો પણ મળતી હોય છે. તો આ વસ્તુ પણ આપણે આગળ શીખવાની છે. રેડી? તો અહીંયા સુધી આપણે અહીં થિયરી આવે છે એટલી.
આપણા પરીક્ષાની અંદર એટલી થિયરી તમારે પૂછાય છે. હવે અહીંયાથી આગળ કોઈ થિયરી આવતી 2.1 તો આપણે જોવાનું નથી. હવે સીધું જ આપણે 2.2 ની અંદર દાખલા નંબર 1 આપણે જોવાનો રહેશે. તો ચાલો આપણે એની અંદર આગળ વધીશું. તો દાખલા નંબર 1 સ્વાધ્યાય 2.2. તો જોતા જઈએ એની અંદર. તો એની અંદર રકમની અંદર શું કીધું છે? તો કે એક સમિત દ્વિપદી વિતરણ માટે. હવે સમિત દ્વિપદી વિતરણ છે મિત્રો, તમને મેં અહીંયા પણ કીધું હતું આગળ છેલ્લો ગુણધર્મ કે જ્યારે સમિત દ્વિપદી વિતરણ હોય ત્યારે p બરાબર આપણે કેટલા મળશે? તો કે 1/2 મળે ને. છેલ્લો ગુણધર્મ આપણે હતો 1/2 મળે છે. અને n બરાબર 8 હોય તો p x <1 મળે. શું કીધું કે p કૌંસમાં x <x. તો અહીંયા x નું મૂલ્ય તમને આપેલું છે, ક્યાં સુધીનું છે? તો x નું મૂલ્ય તમને 0 થી 1 સુધી આપેલું છે. યાદ રાખવાનું છે આપણે x નું મૂલ્ય કૌંસની અંદર p x <. તો કે x નું મૂલ્ય 0 થી 1 સુધીનું છે મેળવો. તો દ્વિપદી અહીંયા જોઈએ તો આપણે કે અહીંયા પહેલો તો આપણે સમિત દ્વિપદી વિતરણ આપણે આપેલું છે. આપેલું છે ને, ચોખ્ખું જ આપણે કીધું કે સમિત દ્વિપદી વિતરણ છે. તો અહીંયા આપણે દ્વિપદી વિતરણ કેવા પ્રકારનું આપેલું છે? તો કે સમિત દ્વિપદી વિતરણ છે. બરોબર છે. ત્યારે p બરાબર આપણે કેટલા થાય? તો કે 1/2 થાય સમિત દ્વિપદી વિતરણ હોય ત્યારે. તો p મળી ગયો. તો q મેળવવો હોય તો અહીંયા સૂત્ર હતું છેલ્લું જ. તો q બરાબર 1 - p એટલે q મળી જાય. એટલે q એટલે નિષ્ફળતાની સંભાવના. અહીંયા સફળતાની સંભાવના તમને મળી ગઈ તરત જ. તો હવે આપણે નિષ્ફળતાની સંભાવના મેળવવાની થશે. તો મેળવો કે q બરાબર 1 - p 1 - 1/2 લસા લઈ લો 2/2. બરોબર છે? રેડી? યસ. અહીંયા કોઈ છેદ નથી તો કે 2 × 2 અને 1 એટલે કે 1/2. તો અહીંયા શું મળી ગયું? 1/2 તમને q મળી ગયો. બરોબર છે? તો q મળી ગયો તમને, મળી ગયો 1/2. હવે n બરાબર 8 તમને ચોખ્ખા શબ્દની અંદર આપેલા છે. તો અહીંયા તમારે એ પ્રશ્ન તો કઈ રહેશે નહીં. n બરાબર 8. તો આ પણ અહીંયા કમ્પ્લીટ. હવે આપણે એનું દ્વિપદી સંભાવના વિતરણનો સૂત્રનો ઉપયોગ કરી અને આપણે દાખલો ગણવો છે. રેડી? ગણશું ને હવે? તો અહીંયા ગણીએ આપણે કે દ્વિપદી સંભાવના વિતરણનો સૂત્રનો ઉપયોગ કરવાનો. દ્વિપદી સંભાવના વિતરણ નું સૂત્ર. અને સૂત્ર એકદમ ઈઝી. px છે બરાબર શું આવશે? ncx px અને qn - x. તો મિત્રો તમારી પાસે પ્રશ્ન એક ઈ ઉદ્ભવે કે સાહેબ અહીંયા x તરીકે શું દર્શાવવા થાય ને? તો આ તમે યાદ રાખજો, x તરીકે તમારે શું દર્શાવવાના છે તેની ચર્ચા આપણે કરવાની છે ખાસ કરી મિત્રો. તો અહીંયા તમને p શું આપેલું છે કે x <1. તો x <1 હોય ત્યારે એની p ની કિંમતો કેટલી આવે x ની? તો કે p x બરાબર 0 આવે અને 1 પણ આવે છે. તો આ x ની કિંમત તમારે 0 અને 1 ની શોધવાની થશે. તો આ x તમારે 0 લેવાનો થશે અને 1 પણ લેવાનો થશે. અને ત્યારે તમે દ્વિપદી સંભાવના વિતરણ મેળવવાનું થાય. તો કેવી રીતે તમારે મેળવવું? સૂત્ર તમારું આ જ આવશે. તો અહીંયા તમારે ખાસ જોવાનું છે તો કે p કૌંસની અંદર x બરાબર 0 1. તો બંનેનું આપણે લેવું છે ત્યારે બરાબર p0 અને પ્લસ p1. બરાબર? એટલે x જ્યાં છે તો પહેલા આખા સૂત્રની અંદર અહીંયા 0 લઈ લેવાનો, ત્યારબાદ પ્લસ આખા સૂત્રની અંદર x ની જગ્યાએ 1 લઈ લેવાનું અને એ બંનેની કિંમતનો સરવાળો એટલે આપણે દ્વિપદી સંભાવના વિતરણના દાખલાનું આપણે મળતું હોય છે. તો ચાલો જુઓ હવે મૂકીશ. તો કે p0 હવે x જ્યાં હશે ને એ 0 મૂકી દઈશ. રેડી? આ સૂત્રની અંદર x ની જગ્યાએ કેટલા મૂકી દેવાના? 0. બીજી કિંમતો તો આપણી પાસે આપેલી જ છે તો કે યસ. તો હવે દર્શાવતા જઈશું આપણે. ચાલો પહેલું તો 8c0 જોયું? 8 એટલે n, c ના c, x એટલે અહીંયા 0 એટલે પહેલી કિંમત આપણે 0 લેવાની છે એટલા માટે 0 લીધી મેં. ત્યારબાદ p તો p આપણે કેટલો મળ્યો છે? 1/2. તો 1/2 x આપેલી એની ઘાત એટલે કે 0. ત્યારબાદ q પણ 1/2 n 8 -0 ને 0